નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। 5 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાતમાં અત્યારે મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। સતત બીજો દિવસ છે જ્યારે રાજ્યમાં જોરદાર મેઘરાજાએ બેટિંગ કરી હોય। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે એટલે કે વરસાદને લઈ વધુ એક અપડેટ। સવારથી લઈ અત્યાર સુધીમાં રાજ્યની વાત કરીએ તો 194 એવા તાલુકા છે કે જ્યાં મેઘરાજાએ આજે હેત વરસાવ્યું છે અને જેમાં સૌથી વધારે દ્વારકામાં કલ્યાણપુરમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકાના ખંભાળિયામાં પણ 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ જૂનાગઢમાં મોટા ભાગના તાલુકામાં મેહુલ્યો અનરાધાર વરસ્યો છે। માણાવદરની વાત કરીએ તો 6 ઇંચ વરસાદ, વિસાવદરમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાજકોટની વાત કરીએ તો ધોરાજીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો રાજકોટના અનેક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। તો અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। રાજકોટ, જામનગર, દ્વારકા, સાબરકાંઠા, અમરેલી તમામ જગ્યાએ આજે મેઘરાજાએ સટાસટી બોલાવી છે। અનેક એવા જિલ્લા કે જ્યાં જોરદાર બેટિંગ થઈ, ખાસ કરી સૌરાષ્ટ્રમાં મેઘરાજા આજે મહેરબાન થયા। રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણી થયા। મધ્ય ગુજરાતના સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। તો દ્વારકાની વાત કરીશું, જે આજે સૌથી વધારે વરસાદ નોંધાયો છે। દ્વારકામાં જે ભારે વરસાદની આગાહી થઈ હતી તેના ભાગરૂપે આજે જોરદાર વરસાદ અહીંયા વરસ્યો છે। તેવામાં કલ્યાણપુર તાલુકો જળબંબાકાર થઈ ચૂક્યો છે। ભોગાત, લાંબા આસપાસના વિસ્તારો તમે જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકા જાણે કે ખરેખરમાં આખો વિસ્તાર દરિયો બની ગયો હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાય છે। કલ્યાણપુર તાલુકાના આ દ્રશ્યો છે, ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। 7.5 ઇંચ વરસાદ અહીંયા ઓવરઓલ નોંધાયો છે। સવારથી લઈ અત્યાર સુધીમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ અનરાધાર યથાવત છે। ભોગાત, લાંબા આસપાસના વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે અને અનેક એવા હાઈવે પણ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યો છે। ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદે વિરામ લઈ લીધો છે, જો કે હજુ પણ ત્યાંથી પાણી નથી ઓસરી રહ્યા અને 4 થી 5 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયેલા હોય તેવી સ્થિતિ છે। ખેતરોના ખેતરો કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો પોતાના ખેતરે પણ હાલ નથી જઈ શકતા। કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે ભોગાત લાંબા હાઈવે માર્ગ પરના, જ્યાં હાઈવે માર્ગ પર પાસેના આવેલા તમામ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયેલા છે। દૂર દૂર સુધી પાણી માત્ર જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે આ ખેતરોની દશા આપ જોઈ શકો છો। તમામ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, જ્યાં ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુર તાલુકાના ભોગાત, ભાટિયા, લાંબા વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। તો મેઘરાજા આખા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું અને હવે વાત કરીશું દ્વારકાના લાંબા ગામ વિશે કે જે આખું પાણી થઈ ચૂક્યું છે। ધોધમાર વરસાદને કારણે લાંબા ગામની બજારોમાં પાણી વહેવા લાગ્યા છે। બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। નીચાવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। નદીનું વહેણ જાણે કે પસાર થતો હોય તેવી આ સ્થિતિ છે। જો કે આ લાંબા ગામના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ જે ઢળાવવાળો વિસ્તાર છે, નીચાવાળો વિસ્તાર છે તેના કારણે અહીંયા પાણી હજુ પણ ભરાયેલા છે। એક બાજુ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને દ્વારકામાં પણ ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી તેના કારણે આ સ્થિતિ સર્જાય છે। ગામની વચ્ચેથી જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ છે, પરંતુ પરિસ્થિતિ એ પણ હોવી જોઈએ કે જ્યારે આ પાણી આટલો બધો વરસાદ વરસ્યો છે તેનું યોગ્ય સ્ટોરેજની વ્યવસ્થા પણ કરવી જોઈએ। જો આપણે યોગ્ય સ્ટોરેજની વ્યવસ્થા કરીએ તો આપણી જે પીવાના પાણીની સમસ્યા અને સિંચાઈની સમસ્યા આ પણ દૂર થઈ શકે છે। લાંબા ગામના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં દૂર દૂર સુધી પાણી જોવા મળી રહ્યું છે।
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે લાંબાની મુખ્ય બજારોમાંથી ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે ત્યારે ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે. લાંબા ગામના દ્રશ્યો છે. ધોધમાર વરસાદના કારણે લાંબા ગામને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધસમસતા પાણીના પૂર છે તે વહી રહ્યા છે. બજારોમાંથી ધસમસતા પાણીના પૂર વહી રહ્યા હોય ત્યારે લાંબા ગામનું તળાવ પણ છલોછલ ભરાઈ ચૂક્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે આ લાંબા ગામની બજારોના દ્રશ્યો છે, જ્યાં બજારોમાંથી ગોઠણ સમાણા પાણી વહી રહ્યા છે. ધસમસતા પાણીના પૂર વહી રહ્યા હોય ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. હજુ પણ ધોધમાર વરસાદના કારણે લાંબા ગામની બજારોમાંથી આ ધસમસતા પાણીના પૂર વહી રહ્યા હોય ત્યારે લાંબા ગામના લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, જ્યાં આ દ્રશ્યો છે લાંબા ગામની બજારોમાં, જ્યાં ગોઠણ સમાણા પાણી વહી રહ્યા છે ત્યારે વ્યાપક નુકસાન સાથે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે લાંબા ગામને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. મેહુલ્યો મુશળધાર વરસી રહ્યું છે ગુજરાતમાં અને દ્વારકાની આપણે સ્થિતિ જોઈ કે જ્યાં અત્યારે ભારે વરસાદ વરસ્યો અને આખા ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ આજે દ્વારકામાં છે. લાંબા ગામની વાત કરી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસતા લોકો હવે અન્ય સ્થળે આશ્રય લેવા મજબૂર થયા છે. પોતાનું ઘર છોડી અન્ય સ્થાને જવા લોકો મજબૂર થયા છે. તંત્ર પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી છે અને તેમની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમનો જે અવાજ છે તે તંત્ર સુધી પહોંચાડવાનો ગુજરાત ફર્સ્ટે પ્રયત્ન કર્યો. દ્વારકાના રાવલ પંથકમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે પણ જનજીવન પ્રભાવિત થયું છે. રાવલ પંથકમાં ધોધમાર વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી છે. સમગ્ર પંથકમાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. રાવલ પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાએ વિરામ તો લીધો છે પરંતુ પાણી ઓસરાય નથી. જો કે ચારે બાજુ જાણે કે પાણીએ પોતાનો કબજો લઈ લીધો હોય તેવું પરિસ્થિતિ હાલ રાવલ ગામમાં સર્જાયેલી છે. અહીંયા 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. તેના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ચૂક્યો છે. દ્વારકાના ખંભાળિયામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયેલું છે. ધોધમાર વરસાદને પગલે સલાયા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ વરસ્યો તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદને પગલે જે સલાયા કોઝવે છે તે અત્યારે પાણી તેના પર ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના માર્ગોને અસર થઈ છે. પુલ પર પાણી ફરી વળતા માર્ગ વ્યવહાર બંધ થયા છે. 5 થી 7 ગામને જોડતા જે રસ્તા છે તે બંધ થયા છે. તેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં સવારથી જ મેઘ માહોલ છે. તેવામાં કલ્યાણપુરના કેલા ગામમાં આજે ધોધમાર વરસાદ આવ્યો છે. ભાટિયા ગામની વાત કરીએ તો બજારોમાં પાણી ભરાયેલા છે. બજારોના રસ્તાઓ પર જાણે કે નદી વહેતી થઈ છે. કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ અને કલ્યાણપુરના કેલા ગામમાં સારો વરસાદ આજે વરસ્યો છે. ભાટિયા ગામની બજારોમાં પણ વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. વરસાદે વિરામ લીધો છે. વરસાદ વરસવાનું બંધ થઈ ગયું છે, છતાં પણ હજુ પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે અહીંયા બજાર જ આખી બંધ થઈ ગઈ છે અને સાથે સાથે લોકો કેટલીક જગ્યાએ પરેશાન પણ થયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર. આ દ્રશ્યો છે ભાટિયાની બજારોના, જ્યાં ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળી રહ્યા છે. આ વરસાદી આફતના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ ભારે વરસાદના કારણે ભાટિયાની બજારોમાંથી આ ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે વાહન ચાલકોને અવર જવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ભાટિયાની બજારોમાંથી ગોઠણ સમાણા પાણી વહી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાટિયાની બજારોમાંથી આ ધસમસતા પાણીના પૂર છે
તો વહી રહ્યા છે, ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ખાબકેલા ધોધમાર વરસાદના કારણે દ્વારકા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. દ્વારકામાં સવારથી જ મેઘાવી માહોલ છે, તેવામાં લાંબા પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે લાંબા ગામની બજારોમાં પાણી ભરાયેલા છે. બજારોમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાંબા ગામની બજારોમાં પાણી ભરાયા છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્વારકાના લાંબા ગામના આ દ્રશ્યો છે. દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સવારથી જે મેઘરાજાએ બેટિંગ કરી તેની આ સ્થિતિ છે. ગુજરાત પર અત્યારે 2 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ છે. એક તરફ ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ એક્ટિવ છે, બીજી જે સિસ્ટમ છે તે કચ્છ અને પાકિસ્તાન વચ્ચે છે. તેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. સાથે સાથે જે ટ્રફ લાઇન સર્જાય છે તેની પરિસ્થિતિના કારણે પણ અત્યારે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને આગામી 5-7 દિવસ આ પરિસ્થિતિ ગુજરાતમાં રહેવાની છે. અને આ વખતે જાણે કે દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયો તેમ સવારથી જ અહીંયા વરસી રહ્યા છે. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભાટિયા ગામથી ભોગાત ગામનો જે મુખ્ય માર્ગ છે તે પાણી થઈ ગયો છે. ગોકલપર અને ભોગાત વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ભોગાત પાસેના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં હજુ પણ વરસાદી માહોલ છે. ગામનો જે મુખ્ય માર્ગ છે તે પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો છે. ગોકલપર અને ભોગાત વિસ્તારના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. ભોગાત પાસેના જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. દ્વારકામાં ભાટિયા ગામમાં ધોધમાર વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આ દ્રશ્યો છે ભોગાત ભાટિયા ગામને જોડતા મુખ્ય હાઈવે માર્ગના. આ ખેતરો છે, નદીઓ નથી, આ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકો છો, આ નદી નથી પરંતુ આ દ્રશ્યો છે ખેતરોના જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ત્યારે હાઈવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો તે ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે જેની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા તે મેઘરાજા છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસી રહ્યા હોય ત્યારે ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે જનજીવન પ્રભાવિત થયું છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. હવે દ્વારકાના ભાટિયાની વાત કરીશું, જ્યાં આસપાસ ધમાકેદાર વરસાદ વરસ્યો છે. ભાટિયા ગામ જવાનો જે રસ્તો છે તે રસ્તો પાણીના કારણે બંધ થયો છે. અહીંયા રસ્તા પર પાણી વહી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બજારોમાં પાણી છે તો રસ્તાઓ પરથી પણ પાણી વહેતા જોવા મળ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયા છે. ત્યારે ભાટિયા ભોગાત ગામને જોડતા માર્ગો પર પાણી વહેતા થયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાટિયામાં છેલ્લા 12 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ધસમસતા પાણીના પૂર વહેતા જોવા મળી રહ્યા છે. ત્યારે જનજીવન પ્રભાવિત થયું છે. ભાટિયા ગામમાંથી પસાર થતા ભોગાત ગામને જોડતા માર્ગો પર ધસમસતા પાણીના પૂર વહેવા લાગ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને હાલ હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, જેમાં ભાટિયા ગામમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. હવે વાત કરીશું રાજકોટ વિશે, જ્યાં છેલ્લા 48 કલાકથી મેઘમહેર થઈ રહી છે. જો કે આ મેઘમહેર કેટલાક માટે મેઘકહેર પણ સાબિત થઈ રહી છે, કારણ કે ઘણા બધા લોકો હેરાન પરેશાન થયા છે. હજુ પણ ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી. પોપટપુરા, લાટકામ, રામાપીર ચોકડી સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. ગઈકાલે જ્યારે વરસાદ આવ્યો હતો સવારના સમયમાં, ત્યારબાદ બપોર સુધી જે વરસાદ વરસ્યો તેના કારણે સાંજ સુધી લોકો પરેશાન થયા હતા. આજે વહેલી સવારે પણ મેઘરાજા અહીંયા ધડબડાટી બોલાવી અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. પોપટપુરા વિસ્તાર હોય કે પછી નાના મોવા સર્કલ હોય, તિથલ પાર્ક, રબારિકા રોડ, તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે.
તો ગુજરાત ફર્સ્ટ આ વરસાદના પડે પડના અપડેટ્સ આપી રહ્યું છે, ત્યારે હવે વાત કરીશું ઉપલેટા વિશે. ઉપલેટામાં સમઢિયાળા ગામે ધોધમાર વરસાદ નોંધાયો છે. સમઢિયાળા ગામની વાત કરીએ તો ગઈકાલે પણ અહીંયા વરસાદ હતો, આજે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ અને અંદાજિત 7 થી 8 ઇંચ વરસાદ વરસ્યો છે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. ગામની શેરીમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. અહીંયા એક વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે, તેટલું પાણી અહીંયા ભરાયેલું છે. બીજી બાજુ નાના ભૂલકાઓ ચોક્કસથી આ વરસાદની મજા માણી રહ્યા છે, તેમને આનંદ લૂંટવાનો સમય મળ્યો છે. ઉપલેટામાં સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપણે આવી પહોંચ્યા છીએ સમઢિયારા ગામે. આપ જોઈ શકો છો સમઢિયારામાં ચારી બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો ગામની અંદરમાં પાણી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય છે તે ગામના જોવા મળી રહ્યા છે. આ છે સમઢિયારા ગામ. આપણે અહીંના લોકો સાથે વાત કરીશું. શું કે છે, શું કહેશો તમે જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ક્યારથી આ પરિસ્થિતિ? સવારથી આમ 9 વાગ્યાથી વાડીએ જવું છે, આગળ વાડી ખેતર છે પણ જવાય નથી, પાણી જેટલું જાય છે. શું કરો તમે જોવો છો ને જોવો. ક્યારની આવી પરિસ્થિતિ છે? કાલ રાતની વરસાદ બહુ છે, અમારા વરસાદ બહુ થયો વરસાદ કાલનો. કયું ગામ છે? કમડિયાળા ગામ છે ભાઈ. અને આ પરિસ્થિતિ ક્યારની આવી? હા 12 વાગ્યાની પરિસ્થિતિ છે. કોઈ આવ્યું તમારી મુલાકાત? ના કોઈ આવ્યું નથી. આ પહેલી દાણ તમે આવ્યા બરોબર. સમઢિયારા ગામમાં સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. હું ફરીથી આપને દેખાડી દ્રશ્ય કે આપ જોઈ શકો છો ગાડીઓ લઈને નાના બાળકો પણ જઈ રહ્યા છે. ગાડીઓ પણ નથી ચાલી શકે તેવી પરિસ્થિતિ છે તે સર્જાણી છે. જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ બાળકો છે તે પણ આવી રહ્યા છે પાણીની અંદરમાં. કઈ પ્રકારે જાણે વેણ હોય તેવા હું મારા કેમેરામેનને કે નીચેથી દ્રશ્ય બતાવતો જાણે પાણીનું વેણ હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. આપ જો કે જાણે નદી હોય ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્ય વિસ્તારના છે તે જોવા મળી રહ્યા છે. તેને લઈને લોકોની હજી કોઈ મુલાકાત નથી લીધી, પરંતુ ગુજરાત ફર્સ્ટ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યું છે સમઢિયારા ગામનું કે જ્યાં ગામની અંદરમાં પાણી ઘૂસ્યા છે. લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. હજી સુધી તંત્ર નથી પહોંચ્યું, પરંતુ ગુજરાત ફર્સ્ટ આપને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યું છે. ઉપલેટા તાલુકાના લાઠથી માંડી અને તમામ ગામડાઓ છે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, સમઢિયારા ગામ. તમે જોયું રાજકોટના સમઢિયાળાના અહેવાલ તમે જોયા કે જ્યાં કેવી પરિસ્થિતિ છે, લોકો કેટલા હેરાન પરેશાન છે. રાજકોટની વાત કરીશું જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદ છે. ઉપલેટા, ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયું છે. નેશનલ હાઈવેની ટીમ અહીંયા પહોંચી અને વૃક્ષ હટાવવામાં આવ્યું. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે ગાજવીજ સાથે જેતપુર, ધોરાજી, ઉપલેટા તમામ જગ્યા ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તારની જે નેશનલ હાઈવે આવેલો છે તેની વચ્ચે જ એક વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. આપ જોઈ શકો છો રસ્તો છે તે બંધ થયો છે. તેને હટાવવા માટે કહી શકાય કે નેશનલ હાઈવેના જે કર્મચારીઓ છે તે આવી પહોંચ્યા છે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે સુરતની વાત કરીશું જ્યાં વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અહીંયા વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. એસએમસીના અધિકારીઓ સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. અહીંયા અનેક જગ્યાએ ભૂવા પણ પડી ગયા છે. જો કે સારી બાબત એ છે કે આ ભૂવાઓને કોર્ડન કરી દેવાયા છે. જો કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ભૂવા હોવા છતાં, ગટરના ઢાંકણા ખુલ્લા હોવા છતાં તે વિસ્તાર કોર્પોરેશનના અધિકારી અથવા તો તેમના જે કર્મીઓ છે તે વિસ્તારને કોર્ડન નથી કરતા. સુરત શહેરમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે, ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા છે, રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે, પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં. તમામ મુદ્દાઓ પર લઈને આપણી સાથે સુરત શહેરના સિટી ઇજનેર અક્ષય પંડ્યાજી છે. આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, હાલની પરિસ્થિતિ શું? પ્રી મોન્સૂન ક્યાંક ને ક્યાંક આડે હાથ ગઈ છે, સુરતીઓ હેરાન થયા છે. કાલે જે વિપુલ માત્રામાં એક સાથે ધોધમાર વરસાદ પડ્યો સુરત શહેરમાં, એમાં તંત્રએ કામગીરી પ્રી મોન્સૂનને લગતી જે દર વર્ષે કરે છે તેવી કરી હતી.
એક હું તમને કારણ કહું તો વિપુલ માત્રામાં વરસાદ પડ્યો, તેમાં પર્ટિક્યુલરલી 2 ઝોનમાં એવરેજ 6 ઇંચની પાસે વરસાદ પડ્યો. હવે આટલો બધો વરસાદ પડે અને બીજું સુરતમાં આપણે એક મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે, એટલે કેટલીક જગ્યાએ એની આળાશ અને આટલા મોટા જથ્થામાં વરસાદ પડે એટલે પાણી તમને ભરાવવાના વરસાદનો પહેલો જ ઝાટકો અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ જે છે તે સુરત શહેરમાં ચાલુ છે. અને બીજી તરફ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની વાત કરીએ તો ઉડાઉ જવાબો આપી રહ્યા છે કે સુરતમાં કોઈ મેજર ઘટના નથી બની ને તો શું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ મેજર ઘટનાની રાહ જોઈ રહ્યા છે? આ તમામ વસ્તુઓ પર આપણે વાત કરીશું. સુરત શહેરના પૂર્વ કોર્પોરેટર હતા કોંગ્રેસના અસલમ સાયકલવાલા, આપણે એમની સાથે વાત કરીશું. કોંગ્રેસભાઈ, પ્રી મોન્સૂનની કામગીરી કેટલી થઈ સુરતમાં? તો પહેલા તો આપે કીધું કે અધિકારીઓ એમ કીધું કે કોઈ મેજર ઘટના ઘટી નહીં. હું એમ માનું છું કે અધિકારીઓને કોઈ માહિતી ન હશે કાં તો જાણી જોઈને તમને માહિતી ના આપી છે. મેજર ઘટનામાં ગઈકાલે જે મુશળધાર વરસાદ સુરતમાં વરસ્યો એમાં અશ્વિની કુમાર રોડ ખાતે એક વૃક્ષ પડવાથી રિક્ષા પર પડ્યો અને રિક્ષા ચાલક એક શ્રમજીવી યુવાનનું મોત થયું છે. અને જે આ મોસમનો પ્રથમ વરસાદ છે એ પ્રથમ વરસાદે જ ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની શાસનની પોલ ઉઘાડી કરી દીધી છે. પ્રી મોન્સૂન કામગીરી તમે જો તો માત્ર વેટ ઉતારવામાં આવી છે. સુરતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને સુરતના આપણે દ્રશ્યો પણ જોયા કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય થયા, ક્યાંક ભૂવા પડવાની સ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે, ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા છે. બીજી બાજુ આજે ફરી એકવાર વરસાદી માહોલ સુરતમાં જોવા મળ્યો છે. ભારે પવન ફૂંકાયો, તેની સાથે વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ અને વરસાદને કારણે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકો કેટલીક જગ્યાએ અટવાયા પણ છે. હવે વાત જૂનાગઢની કે જ્યાં વંથલીમાં ભૂતવાડી વિસ્તારમાં પાણી ભરાયેલા છે. ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. કાળવા નદીના પાણીના પ્રવાહથી ચારે બાજુ પાણી વધી રહ્યું છે. ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો છે અને જૂનાગઢમાં ગઈકાલથી જ વરસાદ છે, તેના કારણે કાળવા નદીનો જે જળસ્તરનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે અને હવે નદીના પાણી ગામમાં ઘૂસ્યા, તેના કારણે આ ગામની આ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને અહીંયા હવે પાણીનો નિકાલ થાય, લોકો સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચે અને લોકો જો અસુરક્ષિત છે તો તેમનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવે તેવી લોકોની માંગ છે. જૂનાગઢમાં ગિરનાર પર્વતની સુંદરતામાં વધારો થયો છે. વરસાદ વચ્ચે ગિરનારના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ગિરનારના પગથિયા પર વરસાદના વહેતા પાણી જોવા મળ્યા છે. ગિરનાર પર્વતની સુંદરતામાં વધારો થયો છે. વરસાદ વચ્ચે આ નયનરમ્ય દ્રશ્યો અને પ્રવાસીઓએ કેમેરામાં આ સુંદર દ્રશ્યો કેદ કર્યા છે. ગિરનારના પગથિયા પરથી વરસાદના વહેતા પાણી જોવા મળ્યા, જેનો વિડીયો અહીંયા આવનારા જે સહેલાણીઓ છે, પ્રવાસીઓ છે, તેમણે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે. જૂનાગઢનું ગિરનાર કે જ્યાં ભવનાથની વાત કરીએ તો ભવનાથના દ્રશ્યો છે કે જ્યાં પર્વત પરથી પાણી વહેતા જોવા મળ્યા. સુંદર નજારો અહીંયા જોવા મળ્યો. હવે વાત કરીશું પોરબંદરની. પોરબંદરમાં કુતિયાણામાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. કુતિયાણામાં રાત્રિના 3 વાગ્યાથી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. પાણી વચ્ચે લોકો જીવના જોખમે પણ અહીંયા રસ્તો પાર કરી રહ્યા છે, તે ન કરવું જોઈએ. કુતિયાણા પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને અહીંયા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. કુતિયાણામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલ આપણે પોરબંદર જુનાગઢ હાઈવે ઉપર ઉભા છે, જ્યાં કુતિયાણાથી જુનાગઢ તરફનો જે રસ્તો જઈ રહ્યો છે, આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આમ છતાં કેટલાક લોકો આ જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે આ મેન હાઈવે છે. આ રસ્તા ઉપર અનેક વાહનો પસાર થાય છે, પરંતુ હાલ જે રીતે વરસાદ પડ્યો છે
તેના કારણે હાલ હાઈવે બંધ કરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તમે આ બાજુ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેતરના દ્રશ્યો છે, કોઈ નદીના નથી પણ તે ખેતરના દ્રશ્યો છે. ખેતર પણ પાણીથી તરબોળ બન્યા છે. કુતિયાણા તમે અનેક ગામડાઓમાં જ્યાં જાઓ ત્યાં આ સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં જે ઉપલેટા બાજુ પણ સારો એવો વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. હાલ આપણે સ્થાનિક વ્યક્તિ છે, આ પાણી ક્યાંથી આવે છે, કઈ રીતે જાય છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. દાદા, તમારું નામ શું છે, આ પાણી ક્યાંથી ક્યાં જાય છે અને વરસાદ કેવો છે અને ખેડૂતની સ્થિતિ શું છે અત્યારે? મારું નામ નાથાભાઈ ભીમસિંહભાઈ બંધિયા. આ પાણી પાટણ લાટ વધેથી ભીંડોરા ભીમોરા ના આ કંટ્રોલ થઈને આ પાણી આવે, ગામ ઝેરમાં જાય ને આ પાણી 12 કલાક સુધી વધીનું રહે, 12 થી વધારે નો ઉતરી જાય. ખેતરમાં પાણી જાય છે તો ખેડૂતોને ફાયદો કે નુકસાન? નુકસાન મોટે પાયે નુકસાન. કેવી રીતે નુકસાન? કેવી રીતે? આ પાણી ભરાય, પાક જે વાવેતર હોય એ બધું મરી જાય, નિષ્ફળ જાય. અત્યારે કુતિયાણામાં કયા કયા પાકનું વાવેતર થઈ ચૂક્યું છે? માંડવી, કપાસ, પછી સોયાબીન એ બધે વાવેતર થઈ રહ્યા છે. વરસાદ કેવો છે કુતિયાણામાં? વરસાદ બહુ છે, એમ એટલા એ થયું એ આપણે ખબર નથી, પણ અતિ ભારે વરસાદ છે કુતિયાણા. આ 8 ઇંચ જેટલો છે. આ રસ્તો કયો છે ને ક્યાંથી ક્યાં જાય છે? શું પોરબંદર થી જુનાગઢ નો રસ્તો. અત્યારે શું સ્થિતિ છે રસ્તાઓ? રસ્તા અત્યારે કઈ ઉતરે એવું છે નહીં. આમાં બે બાજુ માણસ ઉભા અત્યારે. તમે જોયું કે સ્થાનિકે જણાવ્યું કે આ ઉપરવાસમાં જે રીતે વરસાદ પડ્યો અને કુતિયાણામાં જે રીતે વરસાદ પડ્યો તેના કારણે આ સિટીનું નિર્માણ થયું છે. હાલ જે પાછળનો રસ્તો તે જુનાગઢ તરફ જાય છે, વાહનોને રોકવામાં આવ્યા છે, કારણ કે પાણીનું જે સ્તર છે તે ધીમે ધીમે વધી રહ્યું છે, જેના કારણે લોકોને સાવચેતીના ધોરણે આગળ નહીં જવાની સૂચના આપવામાં આવી છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, કુતિયાણા. તો હવે પોરબંદર બાદ વધુ એક જિલ્લા વિશે વાત કરીશું હવે અમરેલી વિશે, જ્યાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. લાઠી શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવાર બાદ ફરી એકવાર અહીંયા વરસાદની શરૂઆત થઈ. લાઠી શહેરની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલીમાં તો સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ફરી એકવાર અહીંયા વરસાદ વરસ્યો છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. વધુ એક અપડેટ મળી રહ્યા છે વરસાદને લઈ. ખાંભા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા શહેરમાં જે વરસાદ આવ્યો તેના કારણે સ્વાભાવિક રીતે ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા છે. મિત્યાણા રોડ, આશ્રમપરા સહિત વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. પીપળવા, નાનુડી, ગીદરડી સહિતના ગામડાઓ કે જ્યાં વરસાદ વરસ્યો છે. જોકે 2-3 દિવસના વિરામ બાદ અહીંયા વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને નવું જીવન મળી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. વધુ એક જિલ્લા અંગે માહિતી મેળવીશું. કચ્છ વિશે વાત કરીશું, જ્યાં મુન્દ્રામાં મેઘરાજા મહેરબાન થયેલા છે. સવારથી જ મેઘરાજા પોતાનું હેત અહીંયા વરસાવી રહ્યા છે. ગઈકાલે પણ મુન્દ્રામાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે પણ અહીંયા સારો વરસાદ વરસ્યો. મુન્દ્રા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવે વાત નવસારી શહેર વિશે કરીશું. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. કાલિયાવાડીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીમાં છેલ્લા 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ થઈ. લોકો પણ પરેશાન થયા. નવસારી શહેરમાં પાછલા 2 કલાકમાં 2.5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નવસારી શહેરમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે. હાલ આપણે જે છે એ કાલિયાવાડી વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને કાલિયાવાડી જે વિસ્તાર છે ત્યાં આગળ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે અને વાહન ચાલકો એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ એક એવો વિસ્તાર છે કે આ કાલિયાવાડી વિસ્તારમાંથી જે છે તે નવસારી શહેરમાં લોકો એન્ટર થાય છે, ત્યારે મુખ્ય જે એન્ટર થવાના માર્ગ ઉપર જ કહી શકાય કે જે પાણી ભરાયું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે જ આ જગ્યા એવી છે કે આ જગ્યા ઉપર દર વર્ષે જ પાણી ભરાય છે. જોકે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતી હોવાથી જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી જવા પામી છે અને નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. તો ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. 2 દિવસથી એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસાની સિઝન આવી છે. તેવામાં
આગામી 3 કલાક પણ ભારે રહેવાના છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 કલાક પણ ભારે વરસાદ રહેશે. ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आज डे1 के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट कवर है जहां पर एक्सट्रीमली रेनफॉल का फोरकास्ट दिया जा रहा है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है। और वेरी हेवी रेनफॉल की बात करेंगे तो वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हेवी रेनफॉल और साथ में ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच और डांग और साथ में तापी है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.